તે અમને દીકરો દીધો છે તો હું તારા ચરણોના સમ ખાઈને કહું છું કે હું આને ખૂબ ખૂબ ભણાવીને મોટો પંડિત બનાવીશ. એ દેવલા, ખબરદાર જો પાણીમાં પગ મૂક્યો છો તો. હા, છી 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 છી. કાકા હું તો નાવ્યો તો જા ગામને પાદરે આવેલા ઓલા હલકા વર્ણના ઓવારે. આ તો બ્રાહ્મણોનો ઓવારો છે. બાલીકટ બાલીકટ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તું ઉદાનો દીકરો નથી. તું તો ઉકડે ફેંકેલું કોકનું પાપ છો, પાપ. તું બ્રાહ્મણ નથી, વર્ણશંકર છો. તારો પગ મૂકી આ પવિત્ર પાણીને તારે અપવિત્ર કરવું છે? અમારી પવિત્ર કાયને તારે અપવિત્ર કરવી છે? એ ઉદા, તારા દેવલાને સીધી રીતે પાછો લઈ જા, નહીં તો એના પગ ભાગી નાખવાનું પાપ કરી બેસી. બાપુ બાપુ ઓમ નમઃ શિવાય. ચાલ દીકરા, સામા માથે કાદવ ઉડાડનાર કાયમી ભૂલી જાય છે કે પેલા પોતાને કાદવમાં હાથ બોળવા પડે છે. કરડાયેલા કરડે એના તું કે મોરના પીછા ખુશી કાગડાને તું મોર બનાવવા નીકળ્યો છે ઉદા? યાદ રાખજે, હું વંથલી ગામના બ્રાહ્મણોનો મુખી છું. ફરી કોઈ વાર આ તારા દેવલાને તું બ્રાહ્મણોના ઓરે લાવ્યો તો તને નાક બાર મુકાવી દઈશ. ઓમ નમઃ શિવાય. ઓમ તું અહીંયા બેસ, હું થોડી વારમાં જ દેગડામાં પાણી ભરીને આવું છું. હા, અરે મરી જાય છે, મરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રણામ ગુરુજી. ભાગ્યશાળી બનો, આયુષ્યમાન ભવ. મારા દીકરાને હું પાઠશાળામાં ભણાવવા માટે લઈ આવ્યો છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ બ્રાહ્મણો માટેની પાઠશાળા છે ઉદા? દેવાયત પણ બ્રાહ્મણ પુત્ર જ છે હરી. ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણ પુત્ર કઈ ઉકરડેથી નથી મળતા. ગુરુ ગોરખનાથ પણ પોતાના માવતરને ઉકરડેથી જ મળ્યા હતા. ઓહો, અરે ગુરુ ગોરખનાથ તો લક્ષ્મણ જતીનો અવતાર હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિભાઈ, જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર સૌને સરખો જ હોય છે. કરુણાશંકર, હરિભાઈની વાતોમાં આવીને મારા દીકરાને ભણાવવાની ના ન પાડતા. આમાં મારા દીકરાના ભવિષ્યનો સવાલ છે. તમે કહેશો તો એ બધાથી દૂર બેઠો રહેશે. તમે બીજાને શીખવજો અને એ સાંભળી સાંભળીને શીખી જશે. કરુણાશંકર, આ જો વર્ણશંકર તમારી પાઠશાળામાં ભણવા આવશે તો કોઈ પણ બ્રાહ્મણ પુત્ર તમારી પાઠશાળામાં ભણવા નહીં આવે. તમે અને તમારું કુટુંબ ભૂખે મરશો, ભૂખે. હા ઉદાભાઈ, હરિભાઈની વાત સાચી છે. વિદ્યાદાન કુપાત્રને ન અપાય, સુપાત્રને જ અપાય. કેમ દેવાયતને પાછો લઈ આવ્યા? એમણે દાખલ કરવાની ના પાડી. એ બ્રાહ્મણોની પાઠશાળા છે ને આપણા દેવાયતને લોકો બ્રાહ્મણ ગણતા નથી. શા માટે મારા દીકરાને બ્રાહ્મણ ગણતા નથી? શા માટે? શા માટે?
રડ નહીં માં, રડ નહીં. હું બાપુ પાસે ભણીશ. બાપુ મને ભણાવશો ને? હા દીકરા, મને જેટલું આવડે છે એટલું હું તને જરૂર શીખવીશ, જરૂર શીખવીશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે ઉદા, 1000 વખત તારું નાક કાપીને હાથમાં દીધું, તેમ છતાંય તું તારા વણશંકર દીકરાને લઈ અને અહીંયા બ્રહ્મભોજન કરવા આવ્યો. અમને પણ શેઠ તરફથી નોતરું છે હરિભાઈ. અરે શેઠ તરફથી તમને નોતરું દીધું હોય તોય તમે તમારી પતાળી ક્યાંક બીજે ન ખાઓ. બાકી શેઠ તમને કહી દઉં, આ ઉદો એના વણશંકર દીકરાને લઈ અને અમારી પંગતમાં બેઠો તો અમે અન્નનો દાણો પણ મોઢામાં નહીં નાખ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ. નાના પિતાજીની વરસી વેળાએ બ્રાહ્મણો મારા આંગણેથી ભૂખ્યા નહીં જાય. ચાલો ઉદા, જમવા માટે બાપ દીકરા બીજી તરફ. અમે જમશું તો સૌની સાથે જ, નહીતર અમારે અહીંયા હાથ હેઠા નથી કરવા. જેવી તમારી મરજી. બાપુ પાછા ચાલો. હા, ચાલ દીકરા. ઓમ નમઃ ચાલ. શિવાય, ઓમ નમઃ. ચાલો, સારું થયું ગયો તે. કહું છું, ક્યાં સુધી આવા અપમાન સહન કર્યા કરશું? ક્યાં સુધી? બાપુ આપણે ચાલી જઈએ આ ગામ છોડીને કોઈ બીજે ગામમાં. અરે દીકરા, કાગડા તો બધે જ કાળા હોય છે. પણ બ્રાહ્મણની નાત બ્રાહ્મણ દીકરાને બ્રાહ્મણ તરીકે ન સ્વીકારે, આ તે કેવું? તું ચિંતા ન કર જમના, હું આજકાલમાં જ બ્રાહ્મણ મોવડીઓની સભા બોલાવીશ ને એમની પાસે ન્યાય માંગીશ. તારા કહેવા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે દેવાયતે તારી પત્નીના કુખેથી જન્મ લીધો નથી. એ કઈ કૌમનું બાળક છે એ પણ તું જાણતો નથી. દેવાયતને બ્રાહ્મણ તરીકે ગણાવવાના તારા પ્રયત્નો ગુનો નથી, પાપ છે, પાપ. તારા દેવાયતને આપણી જ્ઞાત બ્રાહ્મણ તરીકે સ્વીકારે એવી જો તારી ઈચ્છા હોય છે પંડિતજી, છે. તો તારે તારા પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. જરૂર કરીશ. તો એ જ ઘડીથી દેવાયતને બ્રાહ્મણ તરીકે સ્વીકારવામાં આવશે. પાર નહીં ભૂલું તમારો, પણ એ તો કયો પ્રાયશ્ચિત શું છે? જેના ચરણો પાસેથી તને દેવાયત મળ્યો છે એ ભગવાન ભોળાનાથના ચરણોમાં તારા પ્રાણ સમર્પણ, આત્મ વિલોપન. ભલે બ્રાહ્મણ મોવડીઓ, મને કબૂલ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મળી આવ્યા બ્રાહ્મણ મોવડીઓને? શું કહ્યું એમણે? આપણા દેવાયતને બ્રાહ્મણ તરીકે સ્વીકારશે ને? હા હા, પણ મારે પ્રાયશ્ચિત કરવું પડશે. જરૂર કરીશું. હું ના ના, પ્રાયશ્ચિત મારે કરવાનું છે. એકલાય? હમ, હમ. એવું તે કયું પ્રાયશ્ચિત છે કે જે પત્ની વગર તમારે એકલાય જ કરવાનું છે? મારે એકલા જ કરવું પડશે ને હું કરીશ. તું ચિંતા નહીં કર. તમે હો પછી મારે શું ચિંતા? આ તો તમે કહેતા હો તો પ્રાયશ્ચિતની વિધિ માટે સામગ્રી ભેગી કરી દઉં. ના ના, એ હું ભેગી કરી લઈશ. ભલે, પણ બને એટલું જલ્દી પ્રાયશ્ચિત કરી લેજો હો. ભલે. આજ થતી હોય તો કાલ નહીં કરતા. હા, કાલે જ કરી લઈશ. પછી મારા દીકરાને કોઈ હળદૂત નહીં કરે, કોઈ કડવા વેણ નહીં કહે. મારો દીકરો કાલે બની થણીને શાળાએ જશે. કાલે જ હું આખા ગામને મીઠાઈ વેચીશ. આવી જો ખબર હોત તો તારા બાપુએ ક્યારનો પ્રાયશ્ચિત કરી લીધું હોત. પણ હજી મોડું નથી થયું. કાલે સવારે વહેલા ઉઠીને પહેલું કામ પ્રાયશ્ચિત કરવાનું કરજો હો. હા, મારો દેવાયત બ્રાહ્મણ થશે, બ્રાહ્મણ થશે. આવતીકાલે પ્રાયશ્ચિત ક્યાં કરવાનું છે? મંદિરમાં. કેટલો વખત લાગશે? થોડા વખતમાં જ પતી જશે. બાપુ પાછા જલ્દી આવજો. હા દીકરા. અને હા, આવતી વખતે ગોર મહારાજ ને લેતા આવજો. ગોર મહારાજને? કેમ? આવતી આખા ત્રીજે દેવાયતને જનોઈ દેવાનો વિચાર છે. આજથી બરાબર 13મે દિયે જ આવશે. તેથી ખાલી નાતને જ નહીં, આખા ગામને કંસાર જમાડીએ. અરે હા, વાડીમાં લખાવતા આવજો. હા હા. દેવાયતના બાપુ, હા, ઊંઘ નથી આવતી? તને ક્યાં આવે છે? મારા હૈયામાં તો અધીરાય છે કે ક્યારે સવાર થાય અને ક્યારે તમે પ્રાયશ્ચિત કરો. કાલથી મારો દીકરો બ્રાહ્મણ ગણાશે. મારે માટે તો સોનાનો સૂરજ ઉગશે, સોનાનો. હરખથી હું ભૂલી નહીં સમાવું. આજની રાત છેલ્લી રાત છે, બસ છેલ્લી રાત.
પ્રભુ, બ્રાહ્મણ મોવડીઓએ ચીંધેલા પ્રાયશ્ચિત રૂપે તારા ચરણોમાં હું મારા પ્રાણ સમર્પિત કરવા આવ્યો છું. પ્રાણ પૂજા સ્વીકાર છે પ્રભુ. હરી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જમના ગુસ્સે ન થા. મેં તો તને પાપમાંથી બચાવી છે. વિધવાના કપાળે ચાંદલો ન હોય. હરી, હવે એક પણ અમંગળ વેણ બોલશે તો તારી જીભ ખેંચી કાઢીશ. એ પ્રાયશ્ચિત કરવા ગયા છે અને પળવારમાં પાછા આવશે. જમના, પ્રભુના ધામમાં ગયેલું પાછું વળ્યું હોય એવું તે સાંભળ્યું છે? હરી, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. મને લાગે છે કે ઉદાએ ખોટું બોલીને તને અંધારામાં રાખી છે, છેતરી છે. હા જમુના, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. પ્રભુના ચરણોમાં પ્રાણ સમર્પણ એ જ ઉદા માટેનું સાચું પ્રાયશ્ચિત હતું. નહીં નહીં, અરે જમના, તને મારા માથે ભરોસો ન હોય તો જા, જઈને મંદિરમાં જો. મંદિરની મૂર્તિની સામે ઉદાનું મળદું રઝળતું હશે, મળદું. નહીં નહીં, ના! સ્વામી મને છેતરીને ચાલ્યા ગયા. કયું પણ નહીં કે પ્રાયશ્ચિતમાં પ્રાણ સમર્પણ કરવાના હતા. તો તે પ્રાયશ્ચિત મેં કર્યું હોત સ્વામી, મેં કર્યું હોત. મને શું ખબર, જલ્દી પ્રાયશ્ચિત કરવાનું કહીને હું તમને મોતના માર્ગે ધકેલી રહી હતી. પુત્રની જનોઈના જમણવારનું કહીને હું અજાણતા તમારા 12મા 13માની વાત કરી રહી હતી. મને શું ખબર, મને શું ખબર. કાલની રાત દેવાયતના નવા જીવતર આડેની આખરી રાત નહોતી, પણ તમારા આયખાની આખરી રાત હતી. સમજાતું નથી શું કરું. આજથી દીકરો બ્રાહ્મણ ગણાશે એનો આનંદ મનાવું કે પતિના મૃત્યુ પર આંસુ સારું. ભગવાન, ભગવાન, તે મને દીકરો દીધો એ શું પતિને આંચકી લેવા? રડ નહીં માં, રડ નહીં. રડું નહીં તો શું કરું? આમના મોતના કારણ માટે તું જ જવાબદાર છે. આવો ગોછારો દીકરો મારે નથી જોઈતો. આંસુથી ખરડાયેલો આનંદ મારે નથી જોઈતો, નથી જોઈતો. તારો દીધો છે તો તું જ હવે સંભાળજે એને. હું તો આજ ઘડીએ તારા ચરણોમાં માથું પટકી પટકીને મરી જઈશ. અહીંયાથી નનામી નીકળશે. એક નહીં પણ બે. તો વિચાર કર. પુત્રનો વિચાર કરતી રહી એમાં તો હું અભાગણી મારા પતિને ખોઈ પેછી. સ્વયંદેવે દીધેલા પુત્ર માટે પ્રાયશ્ચિત, અને તે પણ આવું. પ્રાણ આપવાથી તારો પતિ પાછો આવવાનો નથી. પતિને ખોયા પછી પ્રાણને આ દેહનું બંધન શા માટે? પ્રાણ સમા દીકરાને ઉછેરીને મોટો કરવા માટે. ઉદાએ પ્રાયશ્ચિત એ વિશ્વાસથી કર્યો છે કે તું દેવાયતને ભણાવીને પંડિત બનાવીશ. તું શું એ વિશ્વાસને તોડવા માંગે છે? પુત્ર ખાતર પોતાનો પ્રાણ આપ્યો. પુત્રના જીવતર ખાતર એણે પોતાના જીવનની આહુતિ આપી. શું તું એ આહુતિને અભડાવવા માંગે છે? દેવ પાસેથી તે દીકરો લીધો એને શું અનાથ કરવા માટે? પતિ પાછળ તું મરવા તૈયાર થઈ ગઈ. પુત્ર માટે તું જીવા તૈયાર નથી. તું શું માત્ર પત્ની જ છે, માં નથી? તમારી વાત સાચી છે શોભાજી. હું તો દેવાય તો મારી સાથે જ આવ્યો હતો. ક્યાં ગયા છે? દીકરા,
તારા આ શું કરવા બેઠો છે? એ તો ગયા, તારે ચાલી જવું છે? તારી આ માને એકલી મૂકીને? માં, હું તો બાપુનું મોતનું કારણ છું ને. ના મારા બેટા, ના. હું તો તને નહીં જોઈતો હતો ને. ઓ મારો દીકરો, એ તો બળબડતા વેદનાના આવેશમાં મારાથી ન બોલવાનું બોલાઈ ગયું. એનું તને આટલું બધું ખોટું લાગ્યું? તારી આ માને માફ નહીં કરી દે દીકરા, માફ કરી દે. મારા નહીં માં. હો મારો દીકરો. થવા કાળે જે થવાનું હતું એ થઈને જ રહ્યું. હવે જીવ બાળે શું ફાયદો બેન? હવે હું એકલી નો ધારી દીકરાનો આધાર કઈ રીતે બનીશ? કઈ રીતે એને ઉછેરીને મોટો કરીશ? દેવાયત તમારો એકલાનો દીકરો નથી ગોરાણી, એ તો ગામ આખાનો દીકરો છે. હું ગામ લોકોને કહીશ કે ઘેરે ઘેરથી એને એકાદ બે ઢોર ચારવા માટે આપે. લ્યો હવે હું જાઉં. કઈ કામકાજ હોય તો કેવડાવજો. હા, મૂંઝાતા નહીં. શોભાજી, જમના, આ શું? હજી તારા આંસુ સુકાયા નથી? શું કર્યું શોભાજી? આજે દીકરો બ્રાહ્મણ થયો ને આજે જ એને કામ મળ્યું, ઢોર ચરાવવાનું, ભરવાડનું. એમાં શું થયું જમના? ભગવાન કૃષ્ણ શું ઢોર નહોતા ચરાવતા? આજે દેવાયત બ્રાહ્મણ થયો છે, એને ભરવાડનું કામ મળ્યું છે. આજથી દેવાયત ભરવાડા આયરા બ્રાહ્મણ ગણાશે, એક કોમનો આદ્ય પુરુષ લેખાશે. દેવાયત, લે આ બંસરી. કાનુડાની જેમ તું પણ ઢોર ચરાવતા ચરાવતા બંસરી વગાડજે. પ્રણામ ગુરુજી. લે આ બંસરી વગાડીશ ને? બોલ, જઈશ ને ઢોર ચરાવા? હા ગુરુજી.